સ્વાગત છે મિત્રો ગુજરાત જીકેના એક નવા વિડીયોમાં। તો મિત્રો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા જે 8 ફેબ્રુઆરીના રોજ શરૂ થવાની છે, તો તે પરીક્ષાના કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે અને કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા તે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો મિત્રો જો તમે એ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને સરકારી ભરતીની અપડેટ મળતી રહેશે। તો મિત્રો આજે વાત કરીએ કે કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે। તો મિત્રો સામાન્ય રીતે પરીક્ષાના 10 થી 12 દિવસ કે 15 દિવસની પહેલાં કોલ લેટર ડાઉનલોડ થતા હોય છે। તો તેના આધારે આપણે કહી શકીએ કે 1 થી 5 તારીખની વચ્ચે કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે, કાં તો તેના વહેલા પણ થઈ શકશે। હવે મિત્રો વાત કરીએ કે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા, તો મિત્રો જોઈએ। તો મિત્રો સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે, અથવા તો તમારી પાસે જે પણ બ્રાઉઝર હોય તે ઓપન કરીને સર્ચ બારમાં જઈને ઓજસ લખવાનું છે અને ઓજસ સર્ચ કરવાનું રહેશે તમારે। હવે ઓજસ સર્ચ કર્યા બાદ તેનું પહેલું પેજ ખુલશે, જેમાં ઓજસની વેબસાઇટ આવશે, જેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો આપણે ઓજસ ઉપર ક્લિક કરશું ત્યારે એક આવો જ ઇન્ટરફેસ ખુલશે, જેમાં તમારું આવું આ રીતે દેખાશે। અને જો આ રીતે ન દેખાતું હોય, તમે ફોનમાંથી કરતા હોવ તો તમારે ખૂણામાં જે ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું રહેશે અને બાદમાં ડેસ્કટોપ સાઇઝ પર તમારે ક્લિક કરવાનું રહેશે, એટલે આવું દેખાશે। બાદમાં તમારે અહીંયા જે એક ઓપ્શન આપેલો છે કોલ લેટર પ્રેફરન્સ, તેના ઉપર તમારે ક્લિક કરીને જોવાનું છે કે પ્રિલિમરી એક્ઝામ કોલ લેટર, સેકન્ડરી એક્ઝામ કોલ લેટર। તો તમારે પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેના પર ક્લિક કર્યા બાદ આ રીતે એક પેજ ખુલશે, જેમાં તમારે સિલેક્ટ જોબ, તો તેના પર ક્લિક કરશો એટલે આ રીતે આવશે, જેમાં જીએસઆરટીસી ડ્રાઈવરની એક્ઝામ લેવાની છે તેનો કોલ લેટર અંગેનું છે। તો જ્યારે પણ ફોરેસ્ટ બીટ ગાર્ડનું કોલ લેટર આવશે, જાહેર થશે, ત્યારે તેનો ઓપ્શન પણ આ રીતે ખુલી જશે। તેના ઉપર તમારે ક્લિક કરીને પાછા આવી જવાનું રહેશે। હવે તમે પાછા આવશો ત્યારે તમારે નીચે કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે, બાદમાં નીચે બીજું જન્મ તારીખ ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે, બાદમાં તમે પ્રિન્ટ કોલ લેટર કરી શકો છો। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો, જેથી અન્ય મિત્રો સુધી